નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા હાઈવે ચોકડી છે, મહારાણા પ્રતાપ સર્કલ છે। આજે તારીખ 17/5/2026 છે અને આ સુનિલભાઈ છે, એ ડ્રાઈવ કરી રહ્યા છે ગાડી। અને ફર્સ્ટ ટાઈમ સુનિલભાઈ ચૌધરી આપણી સાથે ડ્રાઈવ કરી અને આવી રહ્યા છે અને આપણે એક કામથી આણંદ જઈ રહ્યા છીએ। અને આપણા નિયમ પ્રમાણે ડેઇલી વ્લોગના ભાગરૂપે અત્યારે આપણે આ શૂટ કરી રહ્યા છીએ। ખેડાથી આણંદ જતા રોડનો નજારો બતાવીશું અને આણંદ ખાતે આપણે ગરબડદાસ બાપુજીની દુકાન છે, સ્વીટ્સની દુકાન, ત્યાં સ્વીટ્સ ખરીદવાની છે। આ શેરડીનો પુલ છે, શેરડી નદી છે। શેરડી નદી એના ઉગમ સ્થાનથી ખેડા સુધી વહે છે અને ખેડા વાત્રકમાં વિલીન થઈ જાય છે। અહીંથી આગળ આપણે આ જો રતનપુર ટર્નિંગ છે। અહીંથી આગળ થોડા જઈએ એટલે આપણે અહીંયા ટોલ નાકું પહેલાં હતું, અહીંયા ટોલ ટેક્સ નાકું આગળ લઈ ગયા છે। અને આ રધવાણજ પાંખ્યું કહેવાય છે, રધવાણજ ચોકડી। અહીંયા સરસ પંચમુખી હનુમાનજીનું મંદિર આવેલું છે, ગૌશાળા પણ છે। અને અત્યારે ગરમી તમે જુઓ, તાપ તડકો જબરજસ્ત છે। અને રધવાણજ ચોકડીથી આપણે આગળ જઈ રહ્યા છીએ। જો અહીંયા બ્રિજ ને રોડ રસ્તા ખૂબ જ સરસ બન્યા છે। અને ગુજરાતમાં અને ભારતમાં અત્યારે રોડ રસ્તા બ્રિજ ખૂબ જ સરસ આધુનિક બનાવાયા છે। રામદેવજી મંદિર છે અને અહીંયાથી આગળ શંકરાચાર્યનગર, અહીંયા હમણાં સરસ બગલામુખી માતાજીનું મંદિર પણ બન્યું છે અને ભદ્રકાળી માતાજીનું મંદિર બન્યું છે। અહીં માનસરોવર છે, પવિત્ર માનસરોવર, જે આપણે ચીનમાં છે એની પ્રતિકૃતિ જેવું અહીંયા માનસરોવર બનાવાયું છે। અને આ ટોલ પ્લાઝા, ટોલ ટેક્સ, ટોલ નાકું। અને અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે ખેડા પ્રોપરના રહીશો જે છે, ખેડાના વાહન ચાલકો છે, એમના માટે ટોલ ફ્રી છે, ટોલ ટેક્સ ભરવાનો નથી હોતો। આપણે આરસી બુક બતાવીએ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવીએ એટલે અહીંયા બેરિયર ખોલી આપે છે અને આપણે આગળ જઈ શકીએ છીએ। જો આગળનું વાહન નીકળી ગયું છે ને રેડ સિગ્નલ આવી ગયો છે, બેરિયર પડી ગયું છે, એટલે આપણે અહીંયા આપણે આરસી બુક બતાવ્યું છે એટલે તરત જ ગ્રીન સિગ્નલ બતાવી દેવાય છે અને બેરિયર ઊંચું થઈ જાય છે। એટલે આપણે ખેડાના વાહન ચાલકોએ ટેક્સ ભરવાનો થતો નથી। અને જો બેરિયર ઊંચું થઈ ગયું છે, આપણે નડિયાદ તરફ હવે જવાનું છે। જબરજસ્ત ગરમી છે। અને મિત્રો, હમણાં આપણે જોયું કે રેલવે સ્ટેશન બહાર, નડિયાદ રેલવે સ્ટેશન છે, ત્યાં ઊંચા પોલ ઉપર તિરંગો લહેરાતો જોવા મળે છે। આ ઉપરાંત આપણે કનેરા તરફ પણ એક કંપનીની બહાર આવો તિરંગો લહેરાય છે। અને આ નડિયાદ જતાં એક આ બીજી કોઈ કંપની હશે, ત્યાં પણ સરસ તિરંગો લહેરાઈ રહ્યો છે। મિત્રો, અગાઉ રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે કેટલાક કડક નિયમો હતા, પરંતુ હવે એ નિયમો થોડા હળવા થયા છે એટલે આપણને અનેક જગ્યાએ તિરંગો લહેરાતો જોવા મળે છે। હમણાં આપણે કેનેડા ગયા તો કેનેડા ઠેર ઠેર અનેક જગ્યાએ કેનેડાનો રાષ્ટ્રધ્વજ ફરકતો આપણે જોતા હતા અને હવે આપણા દેશમાં પણ તિરંગો લહેરાતો જોઈ ખૂબ જ આનંદ થાય છે। હવે આપણે નડિયાદ તરફ જઈએ છીએ ને આ બુલેટ ટ્રેનની કામગીરી આપણે જોઈ રહ્યા છીએ। ઘણું બધું કામ બુલેટ ટ્રેનનું, એની પાટા નાખવાનું, બ્રિજ બનાવવાનું, આ બધા કામ ઘણા બધા જગ્યાએ પૂર્ણ થયા છે અને આવનાર સમયે જ આ બુલેટ ટ્રેન થોડા સમય પછી કદાચ ચાલુ પણ થશે। આ જાપાનના સહયોગથી આપણે આ બુલેટ ટ્રેનની કામગીરી થઈ રહી છે અને નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનો આ ખેડાથી નડિયાદ જતા વચ્ચે આ બ્રિજ આવે છે અને આપણે દર વખતે આનું થોડું શૂટ યાદગીરીના ભાગરૂપે કરીએ છીએ, કારણ કે વિકાસના આપણે સાક્ષી છીએ। હવે અહીંયાથી નડિયાદથી આગળ આપણે આણંદ તરફ જઈ રહ્યા છીએ, ત્યાં પણ આ જો બુલેટ ટ્રેનનું સરસ કામ દેખાઈ રહ્યું છે અને અગાઉ જણાવ્યું તે પ્રમાણે નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને જાપાનના સહયોગથી આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નખાઈ રહ્યો છે અને 0% વ્યાજે આપણને આમાં આર્થિક રોકાણ પૂરું પાડ્યું છે જાપાને અને એની સરસ કામગીરી છે। એટલે આપણે એનો યાદગાર નજારો થોડો શૂટ કરીએ છીએ, તે આવનાર પેઢીને ખ્યાલ આવે ભાઈ આપણે આ વિકાસના સાક્ષી છીએ। અને આ સીધો રસ્તો વાસદ વડોદરા તરફ જાય છે। આપણે અહીંથી ટર્નિંગ લઈ બ્રિજ નીચેથી લવવેલ તરફ જવાનું છે। જો જ્યાં જુઓ ત્યાં ડેવલપમેન્ટના કામ થઈ રહ્યા છે, સર્વિસ રોડની કામગીરી ચાલુ છે, રોડ રસ્તા ગટરના કામ બધા ચાલુ છે। આ રેલવે બ્રિજ ઉપર થઈ આપણે હવે લવવેલ તરફ જઈશું
પરંતુ અગાઉ આપણે અહીંયાથી જ્યારે પસાર થતા હતા, આપણે આણંદ તો વારંવાર જતા હતા ફોટોગ્રાફીના કામે, તો આ રેલવે ફાટક અહીંયા હંમેશા બંધ જ રહેતો હતો અને લગભગ અડધો કલાકથી વધારે સમય ઘણીવાર અહીંયા આપણે રોકાવાનું થતું હતું. અને ત્યારે ફાટક ખોલે ત્યારે આપણે ફાટક ક્રોસ કરી સામે જતા હતા. પરંતુ થોડા વર્ષો પૂર્વે આ બ્રિજ બન્યો છે. આ બ્રિજની કામગીરી દશકાઓ સુધી એમને એમ કામકાજ અટકેલું હતું. પછી સદનસીબે હવે થોડા જ વર્ષો પૂર્વે આ સરસ બ્રિજ તૈયાર થઈ ગયો છે અને આપણે ફાટકની જે સમસ્યા હતી એ આપણા માટે સોલ્વ થઈ ગઈ છે. હવે અહીંયાથી આપણે લાંભવેલ તરફ જવાનું છે. જો અહીંયા સરસ બ્રહ્માણી માતાજીનું મંદિર છે અને ભાતીજી મહારાજ મંદિર છે, ગીતા મંદિર છે, આ તળાવ છે પાછળ, અને સામે આગળ જઈએ તો સરસ સ્વામિનારાયણ મંદિર છે. અને તમે જુઓ સરસ નજારો, બપોર છે, જબરજસ્ત તાપ તડકો છે, પરંતુ આ જ્યાં વનરાજી છે, વૃક્ષો છે, ત્યાં શીતળતા છે. તળાવ સરસ. અને અહીંયાથી હવે આપણે આણંદ જવાનું છે. અને આપણે પહેલાં વિદ્યાનગર ગરબડદાસ બાપુજીની જે મીઠાઈની દુકાન છે ત્યાંથી બધી સ્વીટ્સ ખરીદી કરતા હતા. પરંતુ આપણે ઘણીવાર જોતા હતા કે અહીંયા આણંદ જતાં જ પહેલાં જ એક સરસ ગરબડદાસ બાપુજીની સ્વીટ્સની મોટી સરસ શોપ બની છે. એટલે આપણે વિદ્યાનગર જવું હતું, પરંતુ આ સમયે આ વખતે આપણે એવું નક્કી કર્યું કે ભાઈ અહીં જે આણંદમાં છે ગરબડદાસ બાપુજીની જે મીઠાઈની શોપ, એની મુલાકાત લેવાની. હવે આગળ પાછળ છે, પરંતુ આપણે આ સર્કલ છે ત્યાંથી ટર્ન લઈ અને રિટર્ન થોડા ખેડા તરફના રોડ તરફ પાછા જઈશું. અને અહીંયા ગરબડદાસ બાપુજીની સરસ એક મીઠાઈની દુકાન છે, જુઓ આ રહી. અને અહીંયા થોડી ખરીદી કરવાની છે. અનેક પ્રકારની સરસ સારી મીઠાઈ ગરબડદાસ બાપુજીને ત્યાં મળે છે ને. ખાસ આ જે બાઇટ્સ છે અને હની બાઇટ્સ છે એ બધી આપણે ખરીદી કરીએ છીએ. આ ઉપરાંત કેસર કતરી અને અન્ય નમકીન અને એવું પણ ખરીદી કરીએ છીએ. આપણે કેનેડા મોકલાવવા માટે હંમેશા ગરબડદાસ બાપુજીને ત્યાંથી જ ખરીદી કરીએ છીએ. આ ઉપરાંત કેટલીક મીઠાઈ આપણે મિષ્ટી નડિયાદ જે છે દાસ મીઠાઈવાળા, ત્યાંથી પણ ખરીદી કરીએ છીએ. પરંતુ આજે ખાસ કિસ્સામાં અહીંયાથી મીઠાઈ આપણે ખરીદી કરવાની છે. અને ખૂબ જ સરસ અહીંયા મીઠાઈનો શોરૂમ છે. અને આપણે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છે, પરંતુ સરસ ભવ્ય છે. એટલે આપણે અહીંયાથી જ ખરીદી કરી લીધી છે. નહીં તો આપણે વિદ્યાનગર રોડ પર જે છે ગરબડદાસ બાપુજીની દુકાન મીઠાઈની સ્વીટ માર્ટ્સ, ત્યાંથી ખરીદી કરીએ છીએ. પરંતુ અહીંયા પણ સરસ આધુનિક હોટલને મીઠાઈનો શોરૂમ બનાવ્યો છે. જો આ આપણે ખરીદી કરી લીધી છે. બધા ખૂબ જ ટેસ્ટી છે. આપણે ટેસ્ટ પણ કરાવ્યો છે ને બધા અલગ અલગ ફ્લેવર ને અલગ અલગ ટેસ્ટની આ બાઇટ્સ છે. અને આપણી પસંદગી પ્રમાણેની બધી ખરીદી, નમકીનને બધું ખરીદી કરી લીધું છે આપણે. અને આપણે નિયમ પ્રમાણે ડેલી વ્લોગના ભાગરૂપે આ બધા વિડીયો શૂટ કરતા હોય છે. આ આપણા શોખનો વિષય છે, પરંતુ એ સાથે આપને પણ જાણકારી મળે ને આપ પણ ક્યારેક આવી કંઈ ખરીદી કરવી હોય તો થઈ શકે, એટલે જ આપણે આ બધું શૂટિંગ કરીએ છીએ. અને પછી નિયમ પ્રમાણે આપણું થોડો મેમોરિયલ શૂટ કરીએ છીએ, યાદગીરીના ભાગરૂપે આપણે શૂટ કરીએ છીએ. આ મીઠાઈ તો આપણે કેનેડા મોકલાવીએ જ છીએ, પરંતુ આપણે વિડીયો પણ કેનેડામાં બેઠા આપણા દીકરા દીકરી જમાઈ ને મિત્રો બધા જુએ છે. એટલે ખાસ આપણે આપણું વધારે કવરેજ કરીએ છીએ અને શૂટિંગ પણ કરીએ છીએ. વિવિધ અનેક પ્રકારની મીઠાઈ અહીંયા મળે છે. ઉપરાંત અહીંયા જો બહાર જેવું રેસ્ટોરન્ટ જેવું પણ છે. એટલે ફરી ક્યારેક આપણે પાછા એનો પણ ટેસ્ટ કરીશું. અત્યારે થોડું જલ્દીમાં છે એટલે બધી ખરીદી કરી. હજુ આપણે વેસ્ટ સાઈડમાં જવાનું છે અને રિટર્નમાં ડી માર્ટમાં જવાનું છે, એટલે થોડું મોડું પણ થઈ ગયું છે. જો વિવિધ ચોકલેટ્સ ને સ્વીટ્સ ને એ બધું એમ મળે છે. ગરબડદાસ બાપુજી એટલે મીઠાઈની દુનિયામાં બહુ ઊંચું નામ છે. અને આણંદ જતાં જ આ સરસ આધુનિક સ્વીટ માર્ટ્સ બન્યું છે. એટલે આપણે અહીંયા આજે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા છીએ. અને અહીંયા જો રેસ્ટોરન્ટ જેવું પણ સરસ બનાવ્યું છે. અને આપણે કેનેડામાં અનેક સ્ટોરના આવી મુલાકાત લીધી હતી. એટલે ફરી નેક્સ્ટ ટાઈમ હવે અહીંયા કંઈ જે તે કંઈ હશે અહીંના ખાણીપીણીનું જે રેસ્ટોરન્ટમાં ખાવા પીવાનું હોય
એનો ફરી ટેસ્ટ કરીશું, કારણ કે અત્યારે આપણે થોડું મોડું થઈ ગયું છે. હજુ વેસ્ટ સાઈડમાં પણ જવાનું છે અને અન્ય ખરીદી પણ કરવાની છે. અને હવે આપણે બહાર આવી ગયા છે. બહાર જબરજસ્ત 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, ગરમી છે. તેમ છતાં આપણે થોડું શૂટિંગ કરી લીધું છે તડકામાં. અને આપણું કાર્ડ લાવ્યા છે ગરબડદાસ બાપુજીનું, એ થોડું બતાવીએ છીએ. તો મિત્રો, આ સાથે આપણે આણંદ ખાતે ગરબડદાસ બાપુજીને સ્વીટ સ્માર્ટ્સમાં મીઠાઈ ખરીદી કરવા આવ્યા હતા. એનો ડેલી વ્લોગના ભાગરૂપે આ વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયો જોતા રહો. જય હિન્દ, વંદે ગુજરાત.